નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું સવારે જાગ્યા પછી તમને એવું લાગે છે જાણે શરીરની બધી જ ઉર્જા કોઈએ ચૂસી લીધી હોય? શું તમે તે અજીબો ગરીબ ન તૂટે તેવા આળસ સામે ઝઝૂમી રહ્યા છો? જો તમને દિવસભરના કામોમાં પાછળ ધકેલી રહ્યું છે, જો તમારા જવાબ હા હોય, તો આ તમારા માટે એક અંતિમ ચેતવણી છે। તમારા શરીરની અંદર કદાચ એક ખામોશ અને ધીમી પ્રતિક્રિયા ચાલી રહી છે, જે ધીમી ધીમી તમારી જીવન શક્તિને ખતમ કરી રહી છે। આ માત્ર સામાન્ય થાક નથી, પરંતુ એક ઊંડા શારીરિક ક્ષયનો સ્પષ્ટ સંકેત છે। આજે અમે એક એવા ચમત્કારિક સત્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ, જેને સ્વાસ્થ્ય નિષ્ણાતો સામાન્ય રીતે લોકો સામે સહેલાઈથી રજૂ નથી કરતા। તમારી ઉંમર ભલે 40-50 કે તેથી વધુ કેમ ન હોય, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આપણે બે અવિશ્વસનીય રસ્તા અને સરળતાથી ઉપલબ્ધ એવા ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું, જે તમારા નબળા શરીરને માત્ર થોડા જ અઠવાડિયામાં ફરીથી એક 25 વર્ષના યુવાન જેવી અદમ્ય શક્તિ અને પ્રાણશક્તિથી ભરી દેશે। આના માટે કોઈ જટિલ કે મોંઘા ઇલાજની જરૂર નથી। તમારા રસોડાના એક સામાન્ય ડબ્બામાં છુપાયેલા આ બે કુદરતી હથિયાર તમારા લાંબા સમયથી ચાલી આવતી નબળાઈ, સ્નાયુઓના દુખાવા અને જૂની બીમારીઓને જડમૂળથી ઉખાડી ફેંકવામાં સંપૂર્ણપણે સક્ષમ છે। મિત્રો, હું તમને એક સીધો અને કઠોર સવાલ પૂછું છું। શું તમે ખરેખર તમારા શારીરિક સ્વાસ્થ્યથી સંતુષ્ટ છો? જ્યારે તમે રાત્રે પૂરી અને ગાઢ ઊંઘ લીધા પછી પથારી છોડો છો, ત્યારે પણ શું તમને આખા શરીરમાં એક અજીબ શૂન્યતા અનુભવાય છે? શું તમને એવું લાગે છે કે રાતભર તમારા જરૂરી અંગોને આરામ નહીં, પરંતુ કઠોર મહેનત કરી છે, અને પરિણામે તમારા હાથ પગ ભારે પથ્થરોની જેમ અનુભવાઈ રહ્યા છે? એક ભયંકર આળસ તમને દરેક પળે જકડી રહી છે, જેણે તમારા દિવસની શરૂઆત કરવાની પ્રાથમિક ઈચ્છાને પણ ખતમ કરી દીધી છે। શું તમારા આખા શરીરમાં સતત હળવો કે તીવ્ર દુખાવો અનુભવાય છે? શું તમારા સાંધા કે ઘૂંટણમાં અસંખ્ય જકડન રહે છે? સ્નાયુઓમાં વારંવાર ખેંચાણ કે તાણ તમારા રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી રહ્યું છે? શું તમે એક અવિશ્વસનીય નબળાઈથી પીડિત છો, જ્યાં શરીરની બધી ઊર્જા જાણે ગાયબ થઈ ગઈ હોય? શું તમને થોડું પણ કામ કરવાની ઈચ્છા નથી થતી, અને ત્યાં સુધી કે બેઠા રહેવા પર પણ ચક્કર જેવો થાક અનુભવાય છે? અને સૌથી ભયાનક, શું તમારા હાથ પગ ક્યારેક ક્યારેક અચાનક શૂન્ય થઈ જાય છે, જાણે ત્યાં રક્ત સંચાર કે સંવેદના અટકી ગઈ હોય? શું તે પરેશાન કરનારી જણજણાટી કે પગમાં ખાલી ચડી જવી તમારી ચાલને પણ મુશ્કેલ બનાવી રહી છે? શું તમે તમારા સ્નાયુઓમાં દરેક સમયે એક કઠોર પીડાદાયક તણાવ અનુભવો છો? જો આમાંથી એક પણ ભયાનક લક્ષણ તમારી સાથે મેળ ખાય છે, તો જાણી લો, આ સામાન્ય શારીરિક થકાવટ નથી। આ તમારા શરીરની અંદર કેટલાય વર્ષોથી જમા થયેલું એક ગુપ્ત ગંભીર સમસ્યાનું બાહ્ય પ્રતિકરણ છે। આ સમસ્યા તમારા કોષોને જીવનશક્તિને ચૂપચાપ ખતમ કરી રહી છે, અને તમને સમયથી પહેલા વૃદ્ધાવસ્થા અને અસાધ્ય બીમારીઓ તરફ ધકેલી રહી છે। તમને કદાચ ખબર પણ નહીં હોય કે તમારા આંતરિક તંત્રમાં કેટલી ભયંકર પોષક તત્વોની કમી કે ક્ષતિ થઈ રહી છે, પરંતુ નિરાશ ન થાઓ। આ બધા શારીરિક પતનને રોકવા માટે તમારે કોઈ મોટા દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી, અને ન તો કોઈ જટિલ આડઅસરવાળી ચિકિત્સા રીત અપનાવવાની જરૂર। તમે વિશ્વાસ કરો કે ન કરો, તમારા રસોડાના પ્લેટફોર્મ પર રાખેલી માત્ર બે અત્યંત સાધારણ અને લગભગ મફતમાં મળી જનારી વસ્તુઓ તમારા નબળા રોગગ્રસ્ત શરીરને ફરીથી એક અભેદ કિલ્લામાં બદલી શકે છે। આ બે ઘટકોની સૌથી મોટી ક્રાંતિકારી વિશેષતા એ છે કે આ કોઈ વિદેશી રસાયણયુક્ત પ્રયોગશાળામાં નથી બનાવાતું। આ એવી વસ્તુઓ છે જે ભારતના દરેક ઘરમાં ખૂબ સહેલાઈથી મળી જાય છે, અને બજારમાંથી ખૂબ ઓછા ખર્ચમાં ખરીદી શકાય છે। તેનામાં જે કુદરતી ઉપચાર શક્તિ છુપાયેલી છે, તે કોઈ પણ આધુનિક ટોનિક કે ઔષધિથી કેટલાય ગણી વધુ છે। આ તમારા શરીરને અંદરથી પુનર્જીવિત કરવાની શક્તિ રાખે છે। તમારી ઉંમર જે પણ હોય, આ બંનેની વસ્તુઓ એક સાથે મળીને તમારા શરીરમાં તે ખોવાયેલો ઉત્સાહ, અદમ્ય ઉર્જા અને તાજગીની લહેર પાછી લાવી શકે છે, જે તમને તમારા શ્રેષ્ઠ સમયમાં પાછી લાવી દેશે।
આ કોઈ જાદુઈ કલ્પના નથી, પરંતુ પ્રકૃતિની ખાદ્ય શક્તિનું અદ્ભુત વિજ્ઞાન છે. આ 2 ઘરેલું નુસ્ખા તમારી પાચન પ્રક્રિયાને મજબૂત કરશે અને તમારા શરીરના દરેક નબળા ખૂણામાં નવેસરથી શક્તિનો પ્રવાહ ઉત્પન્ન કરશે. તેમનું નિયમિત સેવન તમને એવી રીતે શારીરિક રૂપે રૂપાંતરિત કરશે કે તમે સવારથી રાત સુધી થાક વગર ખુશ મિજાજ અને સક્રિય બનેલા રહેશો. જો તમે આ 2 વસ્તુઓને રોજ સાચી વિધિના ગુપ્ત મંત્રનું પાલન કરતા ખાવાનું શરૂ કરી દો, તો ધીમે ધીમે તમારા શરીરની અંદર વર્ષોથી છુપાયેલી જૂની બીમારીઓ પણ દમ ઘૂંટીને ભાગવાનું શરૂ કરી દેશે. તમારા રક્ત અને કોષોમાં જમા થયેલો હાનિકારક અપશિષ્ટ એટલે કે ઝેરીલા ટોક્સિન્સ પણ આપમેળે બહાર નીકળશે. શરીરના જે અંગો નબળા થઈને નિષ્પ્રાણ થઈ ગયા હતા તેમાં ફરીથી ઉત્સાહ અને સજીવતા પાછી આવશે. સાથે જ તમારા શરીરમાં જે જરૂરી વિટામિન, મિનરલ અને પ્રોટીનની ભયંકર કમી થઈ ગઈ છે તે પણ ધીમે ધીમે અને સંપૂર્ણપણે કુદરતી રીતે પૂરી થવાની શરૂ થઈ જશે. હવે સવાલ છે કે આ 2 વસ્તુઓ કઈ છે? આજીવનદાયી દવાઓને કેવી રીતે ખાવાની છે, ક્યારે ખાવાની છે અને કેટલી માત્રામાં સેવન કરવાથી તમારું ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું આવશે? આ બધાની સંપૂર્ણ, વિસ્તૃત અને પ્રભાવી રણનીતિ હું આજના આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહી છું. તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે તમારો વધારે સમય બરબાદ ન કરતા વિડીયો શરૂ કરીએ અને વાત કરીએ પહેલી ચમત્કારિક વસ્તુ વિશે. જાણી લઈએ એના સાચા ઉપયોગો અને ગુપ્ત ફોર્મ્યુલા. પહેલી વસ્તુ છે કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ. જી હા, તે જ સામાન્ય કિશમિશ જેને મોટા ભાગના લોકો ફક્ત મીઠાઈ કે ખીર અને હલવામાં નાખવાવાળું એક સામાન્ય સૂકું ફળ સમજીને ભૂલ કરે છે. જો કે તેના પણ પ્રકાર હોય છે જેમાં એક વિશેષ શક્તિ હોય છે. અમુક કિશમિશ ઘેરા ભૂરા કે કાળા રંગના હોય છે, જે આકારમાં થોડી મોટી હોય છે અને જેને મુનક્કા નામથી ઓળખવામાં આવે છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. જો તમારી પાસે સામાન્ય પીળી કે હળવા સોનેરી ભૂરા રંગની કિશમિશ પણ છે, તો તમે એને સાચી રીતે અને નિયમિત રૂપે ખાવાનું શરૂ કરો. આ પણ તમારા શરીર માટે પ્રભાવકારિતામાં જરાય ઓછું નહીં હોય. સાચી માત્રા અને સાચી રીતે ખાવાથી શું છે તે હું તમને આગળ જણાવીશ, પરંતુ તેના પહેલાં એ સમજવું જરૂરી છે કે આ દેખાવમાં નાની વસ્તુની અંદર ક્યાં શાનદાર ઔષધીય ગુણ છુપાયેલા છે. નંબર 1, માનસિક તણાવ અને સારી ઊંઘનો કુદરતી ઉપચાર. જો તમે વારંવાર માનસિક તણાવ સામે ઝઝૂમો છો, તમારા મગજ પર સતત એક અસહનીય દબાણ રહે છે, નાની નાની વાતો પર વધારે ચિંતા કરો છો અને આ ધીમે ધીમે વધીને તમને બેચેની કે ગભરામણ મહેસૂસ કરાવે છે, જેની સાથે જ રાતની ઊંઘ પણ ટુકડાઓમાં તૂટતી રહે છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરનું હોર્મોનલ સૂક્ષ્મ સંતુલન બગડી ગયું છે. આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે એક કુદરતી અને અત્યંત ઝડપી અને અસરકારક સમાધાન હોઈ શકે છે. નંબર 2, લોહીની ઉણપ એટલે કે એનેમિયા અને રક્ત સંચાર. કિશમિશમાં આયર્ન અને તાંબાથી ભરપૂર માત્રા હોય છે, જે લોહીની ઉણપને દૂર કરવામાં અને નવા રક્તકોષોને બનાવવામાં મદદ કરે છે. આ એક કુદરતી રક્ત નિર્માણ ટોનિક છે. આ ધીમી ગતિથી અને સતત તમારા રક્તસ્તરને સુધારે છે, જેનાથી હાથ પગમાં થનારી શૂન્યતા અને નબળાઈ ઓછી થાય છે. નંબર 3, હૃદયનું સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર. કિશમિશમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેને હૃદયના સ્વાસ્થ્ય માટે એક સુવર્ણ ખનિજ માનવામાં આવે છે. આ પોટેશિયમ તમારા શરીરના કોષોના પાણીના સ્તર અને રક્તચારને યોગ્ય રીતે નિયંત્રિત કરે છે. જો તમે રોજે સાચી રીતે કિશમિશ ખાઓ છો, તો તમારી હૃદયની ગતિ સામાન્ય અને સ્થિર રહે છે અને તમે હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી ભયાનક હૃદય સંબંધિત બીમારીઓથી પોતાને બચાવી શકો છો. નંબર 4, પાચન ક્રિયા અને જૂની કબજિયાત. જે લોકોને વારંવાર પેટ સાફ નથી થવાની સમસ્યા રહે છે, તેમના માટે કિશમિશ પ્રકૃતિ દ્વારા અપાયેલું એક રામબાણ ટોનિકથી ઓછું નથી. કિશમિશના ફક્ત તમારી પાચન શક્તિમાં સુધારો કરે છે, પરંતુ એમાં હાજર કુદરતી ફાઇબર એક મજબૂત સ્પોન્જની જેમ કામ કરે છે. આ આંતરડાની અંદરમાં જમા થયેલા ગંદા કચરા કે અસ્પષ્ટીકરણ પદાર્થોને ખેંચીને બહાર કાઢે છે. પરિણામે પેટ ખૂબ જ સહજ અને આરામદાયક રીતે સાફ થાય છે, જે તમારા પૂરા દિવસને તાજગીથી ભરી દે છે.
આ પેટમાં વધારાનો વાયુ અને એસિડિટીને શાંત કરવામાં પણ મદદ કરે છે, કેમ કે તે ક્ષાર્ય એટલે કે આલ્કલાઇન ગુણોથી ભરપૂર છે. કિશમિશ ખરેખર એક કુદરતી ઉપચાર છે જે ધીમે ધીમે શરીરની નબળાઈના મૂળ કારણ એટલે કે પોષણની કમીને જડથી પૂરી કરે છે. હવે આપણે બીજા ઘટક વિશે વાત કરીશું જે કિશમિશની સાથે મળીને તમારા શરીરને બમણી અને અહીં સુધી કે 3 ગણી શક્તિ આપવાની ક્ષમતા રાખે છે. આ બંનેનું સંયોજન એક સારું સ્વાસ્થ્ય જોડાણ બનાવે છે. આ બીજો ઘટક છે મગફળી એટલે કે શિંગદાણા. જી હા, તે અતિ સામાન્ય મગફળી જેને આપણે સસ્તી વસ્તુના કારણે અવારનવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. આ ખરેખર પોષણનો એક અવિશ્વસનીય ભંડાર છે. આ તમને બજારમાં અલગ અલગ આકારમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા નાના દાણાવાળી મગફળી ખરીદવાની સલાહ આપે છે, કેમ કે ગુપ્ત સ્વાસ્થ્ય શાસ્ત્ર અનુસાર નાના આકારની મગફળીમાં સાચી જીવનશક્તિ કે પોષક તત્વ સૌથી વધુ માત્રામાં સંચિત હોય છે અને આ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે પ્રભાવી હોય છે. તમે કદાચ વિચારતા હશો કે મગફળી જેવો સસ્તો ઘટક આટલો શક્તિશાળી કેમ છે, પરંતુ તમે જાણીને હેરાન રહી જશો કે તેનું પોષણ મૂલ્ય બદામ, અખરોટ અને કાજુ જેવા મોંઘા સૂકા મેવાઓથી પણ કેટલું વધારે હોઈ શકે છે. નંબર 1, અપાર ઉર્જા, શક્તિ અને પ્રોટીનની ખાણ. મગફળીમાં અસાધારણ રૂપે સંતુલિત પ્રોટીન અને સ્વાસ્થ્ય ચરબી એટલે કે હેલ્ધી ફેટ્સ હાજર છે, જે શરીરમાં ઉર્જા ઉત્પાદનમાં સીધી મદદ કરે છે. તેમાં હાજર ફાઇબર તમારી પાચન ક્રિયાને મજબૂત કરે છે અને હાનિકારક ઝેરને દૂર કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેનું નિયમિત સેવન તમારા સ્નાયુઓના નિર્માણમાં સહાયતા કરે છે અને થાકને દૂર કરીને પૂરા દિવસ માટે ઉર્જાની પૂર્તિ કરે છે. આ એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેમની ઉંમર વધવાની સાથે પ્રોટીનની કમીથી માંસપેશીઓ શિથિલ થઈ રહી છે. નંબર 2, હાડકાની સુરક્ષા અને કેલ્શિયમ અવશેષણોની ચાવી. જો તમારા શરીરમાં હંમેશા ઘૂંટણના સાંધાઓમાં અજીબ તીવ્ર દુખાવો, પીઠમાં અસહનીય ખેંચાણ કે દાંત નબળા થઈને હલવા લાગે છે, તો આને સામાન્ય ગટપણનું લક્ષણ સમજવાની ભૂલ ન કરશો. આ તમારા શરીર દ્વારા મોકલાયેલો એક અંતિમ ભયનો સંકેત છે. હવે તમારા હાડકાનો કેલ્શિયમ ભંડાર લગભગ 0 પર છે. તમને કદાચ ખબર નહીં હોય, મગફળીમાં પ્રકૃતિએ તમારા માટે પર્યાપ્ત માત્રામાં કુદરતી કેલ્શિયમ અને ફોસ્ફરસ ભર્યા છે, જે તમારા ક્ષય થઈ રહેલા હાડકાને ફરીથી લોખંડની જેમ મજબૂત કરવામાં મદદ કરે છે. પરંતુ એની અસલી જાદુઈ શક્તિ એક બીજા મહત્વપૂર્ણ ખનિજ તત્વમાં છુપાયેલી છે. મગફળીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. આ મેગ્નેશિયમ આપણા શરીરની આંતરિક ગતિવિધિઓમાં ચૂપચાપ કામ કરવાવાળો નાયક અને ખનિજોનો મુખ્ય નિયંત્રક છે. આ તત્વ વિના તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, તમારું શરીર તેને યોગ્ય રીતે અવશોષિત નહીં કરી શકે. એટલે કે મગફળી ખાવાથી એક જ સાથે તમારી કેલ્શિયમની કમી અને તે કેલ્શિયમને ઉપયોગ કરવા માટે આવશ્યક કેલ્શિયમ અવશેષણોની ચાવીના રૂપમાં ઓળખાતા મેગ્નેશિયમની કમી પણ પૂરી થઈ જાય છે. નંબર 3, ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ અને મગજનું પોષણ. આ મેગ્નેશિયમ ફક્ત હાડકા માટે જ નહીં, આપણા ચેતાતંત્ર એટલે કે નસો અને ન્યુરોન્સ માટે પણ એક અપરિહાર્ય ઈંધણની પૂર્તિ કરે છે. આ આપણા મગજ દ્વારા શરીરના વિભિન્ન હિસ્સાઓમાં મોકલાતા તીવ્ર સંદેશાઓ કે વિદ્યુત સંકેતોને મજબૂત અને સક્રિય રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ જ કારણ છે કે મગફળીનું સેવન નબળા ચેતાકોષોમાં રક્તના પ્રવાહમાં અવરોધ એટલે કે નર્વ બ્લોકેજની શરૂઆતી અવસ્થા કે પગની નસો ફૂલવા જેવી કષ્ટદાયક સમસ્યા જેમ કે વેરિકોઝ વેન્સની જટિલ પરિસ્થિતિઓમાં પણ આશ્ચર્યજનક રૂપે પ્રભાવી સાબિત થયું છે. હવે જ્યારે તમે આ બંને અમૃત સમાન ઘટકોના ચમત્કારિક ગુણોને જાણી ચૂક્યા છો, તો આપણે તે જીવન બદલવાવાળા ફોર્મ્યુલા વિશે વાત કરીશું કે એમને સાચી માત્રામાં, સાચા સમયે અને સાચી પ્રક્રિયામાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે, જેથી તમારું શરીર એક નવું જીવન પાછું મેળવી શકે. જો તમે રોજે તે જ થાકમાં ઘૂંટાતા રહો છો, શરીરમાં આળસ, હાથ પગ ભારે લાગવા, સાંધામાં દુખાવો કે સ્નાયુઓમાં ખેંચાણ અને જકડન રહે છે, તો આ રીત તમારા માટે એક જીવન બદલી નાખનારો નુસ્ખો સાબિત થશે. પ્રથમ ચરણ માત્ર સૌપ્રથમ દરરોજ ફક્ત 10 કે 11 દાણા કિશમિશના લો.
તમે ઈચ્છો તો એમાં 2-3 દાણા મુનક્કા એટલે કે કાળી કિશમિશના પણ મિક્સ કરી શકો છો. બીજી વસ્તુ મગફળી. તેની સાચી માત્રા નક્કી કરવી ખૂબ જ સરળ છે. તમે બાળક હોય, જુવાન હોય કે વૃદ્ધ, દરેક કોઈ પોતાના એક હાથની હથેળીમાં માપથી મગફળી લેશે, ન વધારે કે ન ઓછી. આ માપ તમારા શરીરની પોતાની જરૂરિયાત અનુસાર સ્વયં સંચાલિત રૂપે સેટ કરવામાં આવ્યું છે. બીજું ચરણ પલાળવાની સાચી વિધિ. મુખ્ય રહસ્ય, આ બંને ઘટકોને સારી રીતે ધોઈને એક નાના વાસણમાં સાધારણ પાણી નાખીને પૂરી રાત પલાળી દો. એ જ અસલી ટેકનિક અને ગુપ્ત મંત્ર છે. કેમ કે જ્યારે કિશમિશ અને મગફળી રાત પર પલાળેલી રહે તો તેમના અંદર બધા જ વિટામિન અને ખનિજ વધુ સક્રિય થઈ જાય છે. પરિણામે શરીર તેને ઝડપથી અને 100% સારી રીતે અવશોષિત કરી શકે છે. સૂકી કિશમિશ કે મગફળીની તુલનામાં પલાળેલા ઘટક ક્યાંય વધારે સહેલાઈથી અને પ્રભાવી રીતે પચે છે. આ પ્રક્રિયા તેમના અંદરના એન્ઝાઇમોને પણ સક્રિય કરે છે. ત્રીજું ચરણ, સેવન કરવાની રીત. ક્યારે અને કેવી રીતે? સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી ખાલી પેટે અથવા હળવું પાણી પીધા પછી તમે તેને ખાઈ શકો છો. તમે કિશમિશ અને મગફળીને પલાળેલા થોડા પાણીની સાથે મિક્સરમાં પીસીને એક શક્તિ સંપન્ન પેસ્ટ બનાવીને પી શકો છો. આ ખૂબ જ પૌષ્ટિક હશે અને ઝડપી ઉર્જા આપશે. રીત નંબર 2. જો તમે પીસવા નથી માંગતા તો પલાળેલી કિશમિશ અને મગફળીને સારી રીતે ચાવીને ધીમે ધીમે ખાઓ. તમે ચાહો તો તેને સલાડની સાથે પણ મિક્સ કરી શકો છો. રીત કોઈ પણ હોય, લાભ તમને સમાન રૂપે મળશે. બસ ધીમે ચાવીને ખાવું જરૂરી છે. મગફળીની છાલ ઉતારવી છે કે નહીં એ તમારી વ્યક્તિગત પસંદગી છે. પલાળેલી અવસ્થામાં છાલ ઉતારવા સહેલી હોય છે, પરંતુ બંને રીતે લાભ મળશે. ચોથું ચરણ, પરિણામ જે તમે અનુભવશો. જો તમે રોજે આ પદ્ધતિથી કિશમિશ અને મગફળી ખાઓ છો તો ફક્ત થોડા જ દિવસોમાં તમારા શરીરમાં એક નવી વિસ્ફોટક શક્તિ મહેસૂસ થશે. જૂનો થાક દૂર થશે, ચેતાતંત્ર શાંત રહેશે અને કોઈ અવરોધ નહીં હોય. તમારી ઊંઘ ઊંડી અને આરામદાયક હશે અને માનસિક તણાવ અવિશ્વસનીય રૂપે ઓછો થશે. સૌથી મોટો બદલાવ પાચન શક્તિમાં આવશે. આ પહેલાંથી વધુ મજબૂત થશે અને જ્યારે તમારું પેટ યોગ્ય રીતે કામ કરશે તો શરીરના લગભગ 90% રોગ જાતે જ દૂર થઈ જશે. આ વાત આધુનિક વિજ્ઞાન પણ ભારપૂર્વક સ્વીકાર કરે છે. આ ઘરેલું નુસ્ખો સસ્તો, સરળ અને દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તમે 20 વર્ષના યુવાન હોય કે 80 વર્ષના વૃદ્ધ, આ નિશ્ચિત રૂપે તમને લાભ પહોંચાડશે. આજે જ તેને તમારી રોજિંદી દિનચર્યામાં સામેલ કરો અને પરિણામ ખુદ અનુભવો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.